પરમાત્માની પારખ કરી શક્યા નથી. અને મહાપુરુષ કે મૂકો કહાં ઢૂંઢે બંદે મેં તો તેરી પાસ હું, મેં નહીં જપ में, मैं नहीं तप में, मैं नहीं काशी कैलाश में, કોઈ એકાંત નિવાસમાં હું નહીં જતો રહ્યો બાપ. ભગવાને બહુ વિચાર કર્યો સૃષ્ટિ બનાવી વખતે કે મેં બધાનું બનાયા મારે ચોરવું. એટલે એને બહુ વિચાર કર્યો કે સારું તો ડુંગરોમાં રહે તો જેસીબી થી ખોતરા ભેય રહે અને થી કાઢે વગર રહે નહીં. દરિયામાં રહે તો ઈકને સ્ટીમરો સબમર્સિબલ લઈ લઈને સાધનો ની થી મને કાઢે. જંગલોમાં જાય તો ઈકને બધું કાપીને સાફ કરીને થી મને પકડી લે અને મારું જો હાથમાં આવી ગયો તો દશા હશે બા. એટલે એને વિચાર કર્યો કે હું ચોરવું કેતા બધું ખોરતા ખોરતા એને નક્કી કરી લીધું કે મને ઈ નામો જ રવા દે. આ બધા ખોર હે પણ ઈ નામો ખોરવાનો નથી બા. અને આ એ જ પરમાત્માનું ઘર. એટલે જ બોલતા હતા કે મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા, આ મંદિરમાં તું કયો છુપાયો, શોધે બાળક તારા. નહીં કોઈ દેવા, નહીં કોઈ પૂજારી, નહીં મંદિરને તારો. 24 અવર ખુલ્લું બાપ, જાણ જુઓ તાણ ખુલ્લું બાપ. લ્યો પેલામાં તો કે 12 બજે ભગવાન સો ગયે. એટલે એ હુઈ જાય તો બધું હુઈ જાય યાર, હુઈ જાય. પણ એમ કે તમારા હું ઘૂસ એવું બોનું નહીં કે ભગવાન શું કે ભગવાન ભોગ લગા રહે અને બાયણું ખોલો તો પૂજારી ઝાપટતો હોય. વાસ્તવમાં તો સાચું છે કે ભગવાન જ ખાઈ રહ્યો છે પણ ખબર નથી. એ જ ખાઈ રહ્યો છે બાપ. એ જ પરમાત્માનું જ સ્વરૂપ છે, કોઈ જુદું છે નહીં. તમે કહો છો ને કે ભોગ ધરાયો ભગવાન અને ભગવાન જ ખાય છે, બીજો કોઈ ખાતો નથી. પણ આપણને ખબર નથી બા, આપણને ખબર ન કે વિચારે ને તો ખાયા કોણ છે પાછળ ધરાય ને પોતે જ બાપ. બીજો કોઈ ખાવા વાળો એ છે નહીં. અખિલ બ્રહ્માંડમાં ભાઈ તમારા સિવાય બીજું જગતમાં ભગવાન શબ્દ બોલવા વાળા તમે છો ને ભગવાન બનાવવા વાળા તમે છો. વડાપ્રધાન તમે જ બનાવો ને વડાપ્રધાન ને પારીએ તમે જો ને વડાપ્રધાન તમારામાંથી જ કોક બને, બીજો તો આ ભલામાંથી ટપક નહીં. એમ પરમાત્મા એવી કોઈ અડધા કીએ ઉપર વાળો ઉપર બધા મંગળ ઉપર જ્યાં બધા જ્યાં તો હજી મેરાયો નથી. મહાપુરુષ કે આ જ પરમાત્માનું સ્વરૂપ છે, પણ આમાં આપણને પરમાત્માની પતિત થતી નથી. એક મહાપુરુષ સંત આવી ભૂમિકા લઈ અને નેકરેલા ઠેર ઠેર આ જ પરમાત્માની ભૂમિકાની વાત કર એટલે બીજો બધાને દ્વેષ ભાવ થયો કે મોટો ભગવાન થઈ ગયો છે ને આ તો કે કોઈનો માનતો નથી ને આવું જ ઘણા મનાઈ રહ્યા લેબલ થી જ ઓળખશે કે તમે કશાને નહીં માનતા ને પણ કે તમારા ભૂખા નીકળી જવાના છે. મેં કહ્યું મોહનસિંહ અને ભૂખા નીકળી છે તો આપણો શું લેવા દેવા તાર? મોહનસિંહ અને હાલ રાધો છે આપણે નહીં માનતા એમાં હોતો છે તાને કીધું. પછી રાજાને ફરિયાદ કરી. રાજાને કે બાપુ કે આપણા નગરમાં કે સંત પાકે છે ને કે કશાને માનતો નહીં ને પોતે જ ભગવાન છે, હું ભગવાનનું જાણું છું, ઓળખું છું ને આવું બધું કે પેલું કરે છે ને લોકોને બધું ભરમાવે છે કે સાલાને પકડી લાવો કે સજા ફટકારી દઈએ કે આમાં તો પેલું ટોળું વધારે. ઈસુ ખ્રિસ્ત ભાઈ આ હકીકતો જીવનમાં બનેલી બાપ હો. ઈસુ ખ્રિસ્ત જેવાને જુઓ એ વખતે જયારે આ સંદેશો હાલતા હતા ને એ દારક કોઈએ સ્વીકાર્યા નતા. એમના જ પાદરીઓએ એમને સજા ફટકારી હતી બાપ, બીજા કોઈ નતા. હો એમના જ પાદરીઓ એમના વિરોધી બની અને ફોસીના મોચડા ચડી દીધા ભાઈ હો. અને એ વખતે પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમારે કોઈ ઈચ્છા છે? એક જ બોલ્યો તો બાપ મારી કોઈ ઈચ્છા નથી, પણ એ પ્રભુ આ જે કરી રહ્યા છે ને એમને માફ કરજે. કેમ કે આજે જે એમ માનું છે કે મેં ઓનું ઓળખે છે આવો છે, એ કાલે એમ કીધી કે ઓનું ઓળખ્યો નહીં બાપ. અને આજે એ જ દશા આવી છે બધાને. આપણે બધાએ જે અવતારી પુરુષો થઈ ગયા ને એ દારક કોઈએ ઓળખ્યા નહીં અને અમે ઓનો ગણો ગઈએ છે કે મારા ધૂપના દુવારે વહેલા આવવાનું, મારા પાટી પધારો આવવાનું. હું રોવા આવે કંટારીને જેવો હોય તો એ દારા તો સોડ્યો પાડી નાખે બજારાનો. કયા હયાત હતા એ દારા કોને ઓળખ્યા? રામને ખાલી શબરીએ અને મોનજીએ અને કેવટે અને વિભીષણે ઓળખ્યા, ન કે ઘર નોય નતા ઓળખ્યા ભાઈ. જો ઘર નોય ઓળખ્યા હોત તો આ દશા આવત નહીં. કૃષ્ણ પરમાત્માનું, સુદામા, ઉદ્ધવજી, ગોપીઓ, રાધા આ બધા ઓળખ્યા, ઘર નોય ના ઓળખ્યા. નકર દુર્યોધને છે ને ઘર નો જતો બાપ, હા પહાણ જ રવા વાળો પણ ઓળખી શક્યો નહીં બાપ. જે દારા હયાત હતા એ દારા ઈવન ઓળખ્યા નહીં. આ સંતે વાત કરતા એટલે બધા એમ મને કે આ તો આવા છે ને રાજાના ઈકન લઈ ગયા. રાજાએ કડક સૂચના કરી દીધી કે ભાઈ કેમ તમે આવું બધું ભ્રમિત કરો છો લોકોને કે તમે મોટા ભગવાન થઈ ગયા, ભગવાનની ઓળખાણ કરાવો છો ને તમે ભગવાનને જાણો છો કે
કે હા હું પરમાત્માને જાણું છું એટલે જ બોલું છું, નકર કહું નહીં. કે અમારા સદગુરુએ અમને આ ઓળખોણ આલી છે બાપ, નક્કી કરી બતાવી છે બેટા 14 બ્રહ્માંડમાં તમને કોઈ ઓગરીઓ ઓકી કરે હો નથી. હા તમને કોઈ ભોગવટો આવશે, તમારા કર્મનો આવશે, શરીરનો આવશે, જે આવશે તમારા કર્મનો આવશે, અને દરેક ના આવશે. આ કોઈને આયા વગર છૂટકો રહેવાનો નથી બાપ. બાકી જગતમાં કોઈ તમને એમ કે હું મંત્ર મારું તમને આમ થઈ જાય એવું ત્રણ કાળમાં તમને કોઈની તાકાત નથી. આ સદગુરુની કૃપા છે બાપ, આ મહાપુરુષોની દયા છે. સત્પુરુષે એવી દ્રષ્ટિ આલી છે બાપ. અને એટલે નિર્ભયતા આવે. ન કતો આટલું હોભરો ને તો એ પાછા કાલ તો કોક જો કોક આઈને ફફડી જાય ને તો પાછા ફફડી જાય કે હારો આ તો કોક તો ડખો થાય કે હો. અમારા બાપુ અમારા સદગુરુ એવું કહેતા કે બેટા એક દાડો દીવો એ ના કર, શું થાય છે જોતો ખરો. અમારા બેના લગ્નમાં ન મુહૂર્ત જોયું, ન ચોઘડિયું જોયું, ન ગણપતિ બેહાર્યા, ન શેરાશેરી કર્યું, કશું નહીં. ખોર હોય ના ભર આવ્યો, કશું જ નહીં. તો એ બધું જ લાલ્યા લશ્કર. આવું પ્રેક્ટિકલ તો કરો. તાન જ્ઞાન છે ને એનું પ્રેક્ટિકલ પ્રયોગો કરવા પડે ભાઈ, કે થાય છે હું. અને એક વખત કોકા ઘાપાઈશ થાય જાય તો એ પાછ ગભરાવા નહીં. બીજી વખત શું મેં ફરક પડે છે. પણ આપણે તો ભાઈ આપણે હો ભરવું છે ખાલી, પણ કોક કરવાના હોય કે બાપુ તો કી ભાઈ પણ આપણે તો કરવું પડે. ના કરીએ ને તો કઈક થાય કે બાપાનું તીરમું ના કરીએ ને કે બાપુ થાય તો એટલે નહીં થાય. હું કા ડખો કરીશ તું બાપ તાન. અમારા રાજાએ તો પૂછ્યું એટલે પેલા કીધું કે હા હું પરમાત્માને જાણું છું. કે ભગવાન શું કરે કે ખબર છે તને? કે હા ભગવાન રંકમાંથી રાજા બનાવવા, રાજામાંથી રંક બના. કે નક્કી કરી બતાય. કે કરી બતાવું પણ કે સિંહાસન ઉપરથી નેચા ઉતરી જાઓ. કે સિંહાસન ઉપરથી નેચા ઉતરી જાઓ. રાજા નેચા ઉતરી ગયો. કે મને સિંહાસન ઉપર બેહાડો. કે હા કે બેહી જા, સિંહાસન ઉપર બેહી જા. કેમ મોથાથી મુગટ ઉતારીને મારા મોથા પહેરાઈ દે. કે પેલાના મનમાં એમ કાંઈ રહ્યો ભગવાનના દર્શન કરાવશે. મોથાથી મુગટ ઉતારીને પેલાના મોથા પહેરાઈ દીધો. કેમ રાજા કોણ?